જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। આજમાં તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને વહી આવ્યા છીએ વાડીમાં અને નાસ્તો પાણી કરીને વહી આવ્યા છીએ। અત્યારમાં છે ને સૂર્ય ભગવાન એટલે ચડી ગયા છે, 8:30 થઈ ગયા છે અને સૂર્ય ભગવાનના કિરણો છે ને આપણી વાડીમાં પડે છે। વ્લોગમાં એ બતાતા હશે કદાચ વિડીયામાં। અને અત્યારનો નજારો તો છે ને અલગ જ આવે। તો ફેમિલી અત્યારમાં આપણે છે ને ફટાફટ વહી આવ્યા છીએ વાડીમાં, એટલે કે આપણે કંઈ શાકભાજી ઉતારવાનું નથી, આજ ઉતારવાનું છે પણ બીજું ઉતારવાનું છે। આ વાડીમાંથી કાંઈ નથી ઉતારવાનું। જુઓ ટમેટા ખાવા માંડ્યા છે હવે ઓલા, તો એવું છે ફેમિલીને। અત્યારમાં તો છે ને મસ્ત મજાનું લોકેશન આવે છે, સરસ મજાનું। ટમેટા તો છે ને ફેમિલી બહુ જ હવે પાકી ગયા છે। જુઓ આ બાજુ તો જુઓ નકરા ટામેટા જ પાકી ગયા છે ટમેટીમાં, સરસ મજાના। તો રવિયા છે ને રવિયા આજ ઉતારવાના હતા પણ હવે ટાઈમ રહેશે તો ઉતારશું, નહીંતર ઉછન પપ્પા એમ કહેતા કે આ કેરા છે ને ગોળી નાખવા છે, પછી આમાં ગોળ કરી નાખીને પછી પાછા ખાતર નાખીને પાઈ દઈશું। તો ગોળ કરવા રહીશું તો નહીં પારી। તો હાલો ફેમિલી હવે છે ને ફટાફટ મારે જ આવશે ઘેરે। બેન હાથ કરે છે, આપણે એક ભેંસ ભરવા આવે છે અત્યારમાં, તો બેન હાથ કરે છે જાળિયામાં। અત્યારમાં ભેંસ ભરવા આવે છે તો હું તો વિડીયો થોડોક મને વિડીયો શૂટ ન કરવા દે ફેમિલી। મારે જો એવું થાય કામના પાર હોય નહીં તો આપણે વિડીયો છે ને લેવો પડે ને। ફેમિલી ભેંસ ભરીને વહી ગયા છે ને ઉછન પપ્પા જાય રોજ મેકવા। આજ બેનને છે ને 4થું પેપર છે તો બેન ગયા હતા તળાજા મેકવા। જવો ગાડી આવી ગઈ છે, તળાજા મેકીને વહી આવ્યા ને હાથે પોપટ પાડ્યો જવો। અને એમાં પરીક્ષા શરૂ છે, વાંચવાનું ને લખવાનું શરૂ છે, પણ હવે પોપટ પાડ્યો છે। અને એક ભેંસને ભરીને વહી ગયા છે જવો, અને જવો ફૂલ લોહી કાઢી નાખ્યું। આમ કેટલો અંગૂઠો આખો ઊંચો કેટલો અંગૂઠો। તો ચાલો હવે ગાડીમાંથી સાવી કાઢી લો, અને મજા આવી ગઈ છે ને તળાજા ઠેઠ ગઈ તે જો કેટલું વગાડ્યું જો હરખો રાખ દો કેટલું વગાડ્યું। આમ કેતા ફેદા કાઢી નાખ્યા કાલ અંગૂઠાના। જો હું તો જોઈ ન એક ડ્રેસિંગ કર્યું હતું ઘેરે, ઘર પે ડ્રેસિંગ કર્યું હતું એમ તો કે। તો ચાલો ફેમિલી છે ને તન્વિષાબેન પેપર દઈને એવા છે અને પાછા તો એ ખાઈને પીને પાછા ચડી ગયા ચીકુડી માથે। જો મસ્ત મજાની અને હવે કેટલા દી હાલે ચીકુડા કોને ખબર કા સવારથી ખાવાનું છે। આમ હાલતા જઈને આમ હાથ કરતા જઈને ઉતારતા જઈ આમ કરી એમ થાય કે આ ચીકુડું પાકલ છે અને બધું હાથું જ છે હો। આમ તબદી જ લાવી નાખી જો કેટલા મસ્તી નાખે। હાલો ત્યારે ખાઈ નાખી ચીકુડા। આ 2-3 કિલો તો છે હો કાકા। ચાલો ફેમિલી અત્યારે આપણે છે ને આવી ગયા છીએ ઘરેથી શાકભાજીવાળી વાડીએ, અને આ વાડીનું છે ને મસ્ત મજાનું શાકભાજી કેવડું છું ને હું બતાવું। 3-4 દિવસે એક વાડીનો વ્લોગ બનાવીએ આપણે, અને આજ તો ઘરે ઘડીક વ્લોગ બનાવ્યો પણ પછી ભેંસ ભરવા આવી ગયા ને પછી આપણે કાંઈ ઘરની વાડીનો વ્લોગ લીધો નહીં। એટલે ઘરની વાડી એટલે ઘર પાસે વાડી છે એનો તો ચાલો ફેમિલી એવું છે ને પાછા વિયાવ્યા શાકભાજીવાળી વાડીએ, એટલે કે ગુવાર ને એવું બધું રોપ્યું ને એ વાડીએ વિયાવ્યા। અત્યારે છે ને 5 વાગી ગયા ને તો તડકો બહુ છે, તો પહેલાં આપણે પાંદડી જ બતાડી દઈએ। અહીં સાંયે છે ને આંબાની સાંયે છે પાંદડી, તો પહેલાં બતાડી દઈએ। હવે જો પાંદડી બેહવાની તૈયારી છે, તો પાંદડીને છોડવા છે ને બધાય ફૂલડા આવી ગયા છે પાંદડીમાં, પણ અત્યારે તડકો છે ને એટલે બતાતા નથી।
ફેમિલી તડકાનું છે ને રિઝલ્ટ બહુ આવે નહીં, એમ છે કે હમો તડકો પડે, નહીંતર પાંદડી છે ને એકદમ મસ્ત મજાની થઈ ગઈ છે, સરસ મજાની. બધી જગ્યાએ ફૂલડા આવી ગયા છે સુપર. અને ગુવારે ફેમિલી મસ્ત મજાના થઈ ગયા. તો બતાવીએ પછી હવે. પપ્પાએ છે ને એનું કામ લઈ લીધું છે. જુઓ આવતા વેત સીધા માંડ્યા છે આંકવા. હા, અને ગોળ થઈ જાય. અને મૂળિયા છે ને મેકે કા પોસું પડે ને તો મૂળિયા મેકે ને આમાં છે ને ટ્રેક્ટરનું હાથી કે બળદનું હાથી ન હાલે કા. શાકભાજી કરતા હશે ને એને ખબર જ હશે, બનાવતા હશે એને. અને ગુવાર આપણા કેવડા થશે એ બતાવું છું હું. મોડિયા બધી જગ્યાએ આવી ગયા છે, ટોટલિંગ જગ્યાએ જુઓ સરસ મજાના ફર્સ્ટ ક્લાસ. તો હવે છે ને ગુવાર બેહવાની તૈયારી છે. જુઓ આ બાજુ જુઓ મસ્ત મજાના પાંદડા આડા પડે છે, નહીંતર ગુવાર બેહવાની તૈયારી છે સરસ મજાના. અને પછી છે ને બાકી દૂધીના વેલા છે એને તે દૂધી ફર્સ્ટ ક્લાસ મીંડા છે હાલવા વેલા. તો એને દૂધી આવશે વેલા હેર ફેમિલી. બધું આ જેટલું શાકભાજી છે ને એ આપણે 45 દિવસમાં શરૂ થઈ જાય મસ્ત મજાનું. અને ઉત્સન પપ્પાને તો ફોન શરૂ જ હોય. તો હાલો એવું છે. અને બાકી ફેમિલી છે ને આપણે બીજી વાડીએ જવાનું છે. ફેમિલી ફોન આવ્યો છે, ભેંસુનો ફોન આવ્યો છે. તો એવું છે ફેમિલીને. હવે આપણે છે ને રીંગણીમાં જવું છે. રીંગણી કેવી કોળી ફેમિલી આપણે આવી ગયા છીએ રીંગણીમાં. તો રીંગણી એ કોળ છે ને આવી રીતનો લીધો ને એ આ છે ને કોટડાથી રોપ લાવ્યા હતા એ છે. અને બાકી ફેમિલી ઓલી બાજુ રોપ છે ને એ બેક ઓછો કોળ લીધો છે. કોળ તો એને લીધો છે પણ એ બેક મોટો રોપ હતો. તો મોટો રોપ હોય ને તો સારું પડે, મૂળિયા હટ મેકી જાય. પણ આમાં મૂળિયા બહુ નથી મેક્યા હજી. અને આ છે આપણે ધાણા ભાજીનો કેરો, આને ગોળ કરવાનો છે. બાકી જો આમાંય આપણે ધાણા ભાજી નાખીશ છે. તો હવે કેદી ઉગે તેદી જોશું. ચાલો ફેમિલી આમાંય તે આપણે ગોળ કરી નાખ્યું છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું. અને જો આ રીંગણી છે ને આ બાજુથી પછી છે ને આ બાજુથી આપણે બીજો રોપ સોંપ્યો તો એ છે. તો આમાં બેક ઓછો કોળ લીધો છે, આને પાણી વધારે જોવે છે એવું છે ફેમિલી. અને આમાં આપણે છે ને વાલોળ છે, ઉત્સન પપ્પા ભારુકું બી લાવ્યા હતા. તો એને તે લાગે છે એવું કે ફૂલડા આવવા મળશે જુઓ. તો હાલો ફેમિલી એવું છે. અને આ રીંગણીનો રોપ છે ને રોપ કહેવાય ગયું. આવડો આ ધાણા ભાજીનો કેરો છે ને આપણે ગોળ કર્યો ફેમિલી. આખો દિવસ છો અને એક અડધો દિવસ છે ને આપણે આમાં કામ કરતા હતા ત્યારે અડધો ટકા આમાં પહેલાં ગોળ કર્યો હતો. તો ચાલો ફેમિલી એવું છે. અને આમાં છે ને મસ્ત મજાનો ગોળ થઈ ગયો. એટલે પાછું કાલમાં ઉત્સન પપ્પાએ પાઈ દીધું અને કાલમાં પાછું પાઈ દઈશું. ને ટામેટીનો રોપ જુઓ એક નંબર છોડવા થઈ ગયા છે મસ્તીના ફર્સ્ટ ક્લાસ. અને આ ધાણા ભાજી છે. ધાણા ભાજીનો ભાવ છે ને હવે સેડો છે, પણ હવે ઉજેરવીને એ બહુ કઠણ થાય ફેમિલી. જે શાકભાજી બનાવતા હોય એને ખબર જ હોય. બાકી કોબી કેવી છે એ બતાવીએ. તો કોબીના છોડવામાં છે ને હવે કોબી બેહવાની તૈયારી છે મસ્ત મજાની જુઓ. તો આમાં છે ને આપણે દવા તો છાંટી જ દીધી છે. અને દવા છાંટી દીધી પછી જુઓ મસ્ત મજાનું થઈ ગઈ છે. આ 10 છોડવા હતા ખાલી ફેમિલી. આપણે આ રીંગણીનો રોપ ઓલી બાજુનો રોપાણ કર્યો ને એ તેદી આપ્યા હતા એ છોડવા, તે આપણે રોપાણ કરી દીધું મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ. અને અત્યારનું લોકેશન તડકો ગજબનો છે. અત્યારે 5 વાગી ગયા તોય. તો હવે આપણે જવાનું છે ટાવરવાળી વાડીએ. અને આજમાં છે ને બધી વાડીનું બતાવી દેવું એવું લાગે છે કે ઓલી વાડીએ જઈશું તો એ તે આપણે શેણાને એવું કેવું થઈ ગયું એ બ્લોક લેશું થોડો. અને બાકી ફેમિલી છે ને શેણાનો બ્લોક લેવાનો છે. અને જુઓ ગોળ કરી નાખ્યું ને પછી તેની હાર જ ન આવે કાંઈ. દી જુઓ હાથમાં ગયો છે એટલે કે 5:30 થઈ ગયા છે. અને આપણે છે ને ઓલી વાડીએ ગમે તે ઘર પાસે છે ને મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ થઈ ગયા. પણ ટાઈમ રહે ને તો એનો બ્લોગ કાલમાં કદાચ બનાવશું.
સમય હોય એ પ્રમાણે થાય ફેમિલી. અને બાજરીને ઘેરા જવું ઉનાળું આગતરા બધાને પાકી ગયા છે ફર્સ્ટ ક્લાસ. અને ચાલો ફેમિલી હવે છે ને આપણે ઘરે જવું છે. ઘરે નથી જવું, ઓલી વાડીએ જવું છે ટાવરવાળી ફટાફટ. તો ચાલો ફેમિલી વિડીયામાં કન્ટિન્યુ રહેજો. ચાલો ફેમિલી આપણે છે ને ટાવરે ગયા હતા ભારો લેવા, પણ કાંઈ વિડીયો ન ઉતાર્યો કાં. અને આપણે છે ને મોડે સુધી તો નવાણવાળી વાડીએ હતા, ગોળ કરતા હતા. અને હાથી આંખ્યું હાથનું, અને સવારમાં પાછું પાવાનું હોય કે એટલે. તો આપણે છે ને ઝાડનો ભારો તો લાવ્યા, પણ કહડા છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ પાકી ગયા. તો જાવા ન દેવાય ફેમિલી, આવા મસ્ત મજાના પાકી ગયેલા. ને અત્યારે છે ને કહડા એકદમ દાણો સડી જાય. તો ઘરે આવીને પછી હવે ભેંસ દોવાની તૈયારી છે ને, તો હું કહું પેલા લણી લઉં ને. તો આ છે ને દાણો ટાઈમ આવે આપણે. અને આજ તો આપણે એક ભેંસ ભરી ગયા છે, અને હવે એક ભેંસ છે કાં. નોશન પપ્પાને એક જગ્યાએ જવાનું હતું પણ ગયા નહીં, આજ કાંઈ ટાઈમ રહ્યો નહીં. અને વાડીએ કામ હતું, તો એવું છે ફેમિલી. તો ચાલો ફેમિલી ફટાફટ છે ને કહડા લણી લઈએ. અને આપણે કેટલા ઘઉંમાં આંટો મારવા જાવું, પણ કાંઈ સમય નહીં રહે કાં. ઘઉં મસ્ત મજાના પાકી ગયા છે, પણ આ સમય નહીં રહે, ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે. અને પછી આપણે ઘઉંમાં આંટો મારવા જાત, પણ હવે કાલમાં જઈશું. ટાવરે તે આપણે શેણા એકદમ પાકી ગયા, પણ કાંઈ વિડીયો લેવાનો ટાઈમ રહ્યો નહીં, એટલે કાલમાં જઈશું તો બનાવશું શેણાનો વિડીયો. શેણા પાકી ગયા ફર્સ્ટ ક્લાસ. અને જો ઝાર છે ને હું આમાં નાખીને તો આપણે હુકવવી ન પડે કાં, હવા આવ્યા કરે આમાં. તો આપણે આમાં નાખી દીધા છે દાણા. અને બહુ કહડા છે ને ભરાઈ ગયેલા છે, બહુ સફેદ ઈદ કે લવ સૌ બીજા તો માલ ખાઈ જાય આમાં. અને આના છે ને આપણે બીજું કાંઈ કામ નહીં આવે વાવવામાં. એટલી બધી તો કોને ખબર, થાય તો થાય તો ખરી હો. આજનું બહુ ભેગું થાય કાં. તો આપણે છે ને કેરા 200 ફૂટના હશે કે વધારે હશે, 200થી માથે કેરા હશે ને, એ બધા કેરામાં આવી પાકી ગઈ કાં. તો ભારો ભારો લાવશું ને ત્યારે લણશું, ને પછી વાટી લેશું ત્યારે લણશું. આવું કાંઈ જવા ન દેવાય, નકર ઉંદર ન રહેવા દે, ઉંદરડા કાપી નાખે કાં. તો ચાલો ફેમિલી એવું છે. અને હવે તો મેગી બને છે. તો આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.